તો મને કોઈ દવાખાને નહોતા લઈ જતા. પછી મેં મારા પપ્પાને વાત કરી તો મારા પપ્પા તરત મને હોસ્પિટલ લઈ ગયા. તો મારે 3 ગર્ભાશયની બાજુ 3 ગાંઠ આવી. હું પછી 3 ગાંઠ આવી ને એટલે ડોક્ટરે કીધું કે ભાઈ ખર્ચો થાય, કે ખર્ચા અમે બીતા નહીં. પછી કે તો કે ગાંઠ ઓગળી જાય. મારા સાસુ કે હું ખર્ચો ન દઉં. પછી સાગરભાઈ ગાંઠ કઢાવા ગયા તો પ્રેગ્નન્સી રહી ગઈ. 1 મહિના પછી પાછી પ્રેગ્નન્સી રહી ગઈ. દર્શન સુરેજાને બતાવ્યું. એક મહિલાનો દિલ હચમચાવી દે એવો ફોન. 2 વર્ષથી મમ્મીના ઘરે રહે છે. કારણ શું? પતિએ દહેજ માટે માર્યો ત્રાસ? કે પાછળ કંઈક બીજી હકીકત છે? જ્યારે સાગર રાઠોડ આ મામલામાં એન્ટ્રી કરે છે ત્યારે સામે આવે છે ચોંકાવનારી સચ્ચાઈ. પતિ કહે છે, હું લેવા તૈયાર છું, પણ પહેલાં કેસ પાછો ખેંચો. આખરે સત્ય કોણ બોલે છે? મહિલાને ન્યાય મળશે કે નહીં? સંપૂર્ણ હકીકત જાણવા માટે આખો ઓડિયો જરૂર સાંભળો. સાગરભાઈ વર્ષાબેન આયર નહીં, તમે ફોન કર્યો તો ગુંદાવાડીમાંથી. મારે એક બાબો છે નાનો. શેના બરાબર કઈ ખબર નથી બેન મને. આ મારો કેસ અત્યારે છે ને કોર્ટમાં હાલે છે, ફેમિલી કોર્ટમાં હાલે. હા ઉભા રહો, મારા મમ્મી ઓળખી જશે તમને. હા બોલો. હેલો. હા બેન, મેં તમને ફોન નતો કર્યો. બેન મને કેટલાય ફોન આવતા મને થોડી ખબર હોય. ના બરાબર છે. ક્યાં ગામથી? હું રાજકોટ થી બોલું છું. હા બોલો, શું હતું? એમાં હું છે સાગરભાઈ, મારા જે ઘરના છે ને એ ઓફ થઈ ગયા છે. હા. મારો બાબો ઓફ થઈ ગયો છે એટલે અમે માં દીકરી 2 જ છે. બરોબર. અને એનો એક બાબો છે. હા. 2.5 વર્ષનો. હા. હવે આ છે ને સામે વાળા જવાબ નથી દેતા. ભલે વિડીયો વાયર કરવો તો વિડીયો તમ તાર કરી નાખજો વાયરલ. બરાબર છે. હવે ભાઈ મારે શું છે કે ખોરાકી ચાલુ થઈ ગઈ મારી ને વકીલ 2 પેલા સરકારી હતા, એનું કામ કઈ બરાબર મને ન લાગ્યું એટલે મેં ફેરવી નાખ્યા. પ્રાઇવેટ વકીલ રાખ્યો હતો. હવે ઈ પ્રાઇવેટ વકીલે અત્યારે એને પૈસા દઈને અને એને ખવડાવીને ઈ હટી ગયો, અમારો કેસ મૂકી દીધો એને. એટલે એમ કે કેસ મારો ચાલુ થઈ ગયો છે, પણ હવે હું ખોરાકી ચાલુ થઈ ગઈ છે મારી. એટલે હવે આ 21 તારીખ પડી છે મારે. એટલે 21 તારીખ મારી બેબીને પડી છે ને, તો એને હવે હાઈકોર્ટમાં આવી ગયો છે. હા. શું કામ? હાઈકોર્ટમાં અમને કાલે એના કાગળી આવ્યા હતા, એ કે તમે આમાં સાઈન કરી દો એટલે અમારી ખોરાકી રોકાવી છે એને. કેમ? બસ મારે હું સાગરભાઈ, મારા ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં. હવે તો હું શું કરું તમે કહો. પણ એમ હાઈકોર્ટમાં જવાનું કારણ શું છે ને, કે ભાઈ તમે ખોરાકી રોકાવાનું કારણ શું છે? એને તેડવા છે તમારા દીકરીને? નહીં કે હું ભરી હગું એમ જ નથી. ખોરાક એવા ખોટા ને સાચા કાગળિયા દીધા. મેં એને શું કીધું ભાઈ, કે મેં કીધું તું મને લખાણ કરી દે ને તેડી જાય. 2.5 વર્ષથી મારી બેબીનો કેસ ચાલે છે. હા, તો તેડવા કેમ નથી આવતો? ઈ એમ કે છે કે તેડી જાવ એક શરતે, તમે કેસ ખેંચી લ્યો. હવે ભાઈ આ 3 વખત મારી બેબીને કાઢી છે. અત્યારે મારે કોઈ બોલવા વાળું છે નહીં તમને કહેવાય, તો મારે શું હવે કરવું? પણ ઈ તો ઊભા કેસ ખેંચી તેડી લેવાય ને, એવું કઈ નહીં. કેસ ચાલુ રહે ને તમારો. ઈ ના પાડે છે. ઈ પેન્ડિંગ માં કેસ રખાય કે ભાઈ છે ને કેસ જ્યારે એવું તકલીફ પડશે ત્યારે ચાલુ કરવાનો, નકર ત્યાં સુધી પેન્ડિંગ રાખી દેવાનો. ઈ ના પાડે છે. એવી રીતે નહીં, કેસ આવ ખેંચી જ લ્યો. ઈ તમે લખાણમાં તમે લેખિતમાં આપી દો ને, કે હમણાં અમે સમાધાન કરીએ છીએ અને જોઈએ છીએ કે ભાઈ કઈ રીતનું હાલે છે આ 2 જણાનું. અને સાગરભાઈ ઈ એમ કે છે કે તું અહીં આવી ને તો તને માન નાખીશ. કેમ? બસ ઈ આની મોઢે ફોનમાં વાત કરીને અમને ધમકાવે છે. તો હવે અમારે શું કરવું? એટલે ધમકાવે છે એટલે શું કામ? કારણ શું છે એનું? એમ તમને હેરાન કરવાનું કારણ, પરેશાન કરવાનું કારણ વાક તમારો એક જ છે. અમે કેસ કર્યો છે ને ઈ એને ગમ્યું નથી. વાક શું છે તમારો? વાક એટલો જ છે કે અમે કેસ કબાડા કર્યા ને ઈ એને ગમ્યું નથી. પણ કેસ કબાડો તમે સમાજને પેલા વાત કરી હતી? સમાજને કીધું તો સમાજે એમ કીધું તું કે ભાઈ તમે સમજી જાઓ, બરાબર છે, તું તેડી લે. તો કે હું એની મોઢે, સમાજની મોઢે એમ કે છે કે ના ના હું તો તેડવા રાજી જ છું. પછી ફરી જાય છે. તમારી દીકરીને ફોન આપો તો. આપું છું. હાલે. હા ભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ શું છે બેન? મારું નામ સ્વીટી ભરતભાઈ માખેલા. તમારા બાપુજીનું નામ? પપ્પાનું નામ ભરતભાઈ. બરોબર. હવે તકલીફમાં બેન શું છે? મેન વસ્તુ તકલીફ જણાવો કે તમારે 2 જણાને કેમાંથી ઝઘડો થાય છે? અમારે 2 માણસ, મારા સાસુ છે ને મને બહુ હેરાન કરે સાગરભાઈ. એમ એવું મારે 4 મહિના થયા ને ભાઈ, મને દુખાવો બહુ ઉપડતો હતો, પેટમાં દુખાવો બહુ થતો હતો. મેં હોસ્પિટલમાં જોબ નોકરી કરી છે 10 વર્ષ. હા, પ્રાઇવેટમાં મેં કરી. ભાઈ મને દુખાવો બહુ સતત થતો હતો તો મને કોઈ દવાખાને નહોતા લઈ જતા. પછી મેં મારા પપ્પાને વાત કરી તો મારા પપ્પા તરત મને હોસ્પિટલ લઈ ગયા. તો મારે 3 ગર્ભાશયની બાજુ 3 ગાંઠ આવી.
હું પછી 3 ગાંઠ આવી ને એટલે ડોક્ટરે કીધું કે ભાઈ ખર્ચો થાય ઈ કે ખર્ચા અમે બીતા નહીં પછી ઈ કે તો કે ગાંઠ ઓગળી જાય. મારા સાસુ કે હું ખર્ચો ન દઉં. પછી સાગરભાઈ ગાંઠ કઢાવા ગયા ને તો પ્રેગ્નન્સી રહી ગઈ 1 મહિના પછી પાછી પ્રેગ્નન્સી રહી ગઈ. દર્શન સુરેજાને બતાવ્યું, હિના પોપટને મેં બતાવ્યું, 4 ડોક્ટરની રાય લીધી તો કે ગાંઠ તો તમારે કઢાવવી જ પડશે પણ 1.5 લાખ રૂપિયા ખર્ચો થશે. મારે બાળક રહી ગયું ને મારે મિસકેરેજ કરાવવું થવાની શક્યતા હતી ને હતી. ડોક્ટર કહી જ દીધું તું મને કે તું બાળક કઢવી નાખી કે 3 ગાંઠ કે નથી પછી નિરાતે કઢી તું બાળક કઢવી નાખ ભાઈ. પછી મેં ના પડી, મારે એવું પાપ નથી કરવું. મેં ડોક્ટર ની સામે જ કીધું સાહેબ મેડમ મારે એવું પાપ નથી કરવું. હા તો મને કે હાલતી થઈ જાય. પછી મને સાગરભાઈ મને કાઢી મૂકી 3જા મહિને. મને 3જો મહિનો હાલતો મને કાઢી મૂકી હું મહિલા પોલીસ સ્ટેશન માં હું ગઈ છું. ઉલટી થતી હતી ને મારા સાસુ મને મારવા દોડે, જેમ ભાઈ મને ગાળું દે મને મારવા દોડતા હતા. તમારે એવું કરવાનું કારણ શું છે? મારા સાસુ કરે કરિયાવર ઓછો પડ્યો. કરિયાવર છે ને ઓછો પડ્યો. ઈ કરિયાવર ઓછો પડ્યો હોય તો એનું હેરાન થઈ જાય, કેમ કે એમાં ફરિયાદ થાય છે. દીકરીને કોઈ રીતે હેરાન કરવી કે કરિયાવર બાબત કોઈ પ્રોપર્ટી બાબત કે નથી તને આપ્યું તારા માવતરે કરિયાવર નું એવું કરવું એ બહુ ગંભીર ગુનો છે બેન. સાગરભાઈ જો મારા પપ્પા બીમાર હતા ને ભાઈ મને જેટલું એને બન્યું ને એટલે એને મારા માટે બહુ કર્યું છે બધું. એને મને કરિયાવર બધોય સામાન દીધો, બધોય સોફા દીધા, કલર ટીવી દીધું, ફ્રીજ દીધું, એસી દીધું, બધું. ઈ કે મારે ભલે મારી પાસે ન વધે કઈ નહીં. મારા પપ્પા કે તને કઈ ઘટવા નથી દેવું. મેં મારા મા પપ્પા માંગ્યું નથી સાગરભાઈ કઈ. અને પહેરે કપડે ભાઈ હું આવી છું મારી ઘરે. અને મારા જેઠાણી ગયા ને મને ઘર આવીને મારા મમ્મી ને કહી મારા સગાઈ ને 10 દિવસ થયા હતા ને હું સાગરભાઈ હોસ્પિટલમાં નોકરી કરતી. મારા જેઠાણી આવીને કહી ગયા તમારા ઘરવાળા શું ધંધો શું કરે? બધું કરે, ખેતીવાડી છે, વ્યાજે પૈસા ફેરવે છે. અત્યારે વ્યાજ ખાય છે અત્યારે ગરીબડાના બધાયના. 40 વીઘા જમીન છે. તો તમને શું કામે મોકલે? મને નહીં, અહીંયા નહીં, એટલે હું અહીંયા મારા પપ્પાની હતી ને ત્યારે હું નોકરી કરતી હતી. બરોબર. તો તમે એટલે એટલા પૈસા વાળા છે તો પછી તમે કામે જતા તેમ છતાં? ના ભાઈ હું એટલે મને મોકલવી હતી કામે. અહીંયા મારા સાસુ શું કે હે ને કે મારો છોકરો એક કમાવા વાળો કે આપણે 2 જણા ખાવા વાળા. એટલે ભાઈ મને અહીંયા મને મોકલવી હતી કામે. બરોબર. મેં હોસ્પિટલ 10 વર્ષ ભાઈ મેં નોકરી કરી છે. મંગલમ હોસ્પિટલ, યસ હોસ્પિટલ, મેં બધામાં રાજકોટમાં બધા હોસ્પિટલ મેં નોકરી કરી. ભાઈ અમે છે ને વેપારી માણસ, અમને માથાકૂટ કરવી ન ગમે. બરોબર. કારણ કે મારા પપ્પા હાવ સીધા માણસ, મારા ગુંદાણી મારા પપ્પાનું નામ છે. બરોબર. અને સાગરભાઈ મારું અત્યારે મારો કરિયાવર હતો ને બધો મને પૈસા વગર બધો ફેરવી નાખ્યો. અને મારા જેઠાણી ઘરે મૂક્યો. મને શેરીમાંથી મને એ વ્યક્તિનો ફોન આવ્યો. મને કે બેન તારો સામાન બધો જાય છે. ઈ કે મને પૂછ્યા વગર સાગરભાઈ બધે મારો સામાન ઉપાડી બીજે મુકાવી દીધો છે. અને મકાન ભાડે દીધું 6000 માં ભાડે દીધું સોમનાથ 2 માં. ઈ તો એને કદાચ ઈ ભાડે દેવું હોય કદાચ એને સામાન ફેરવ્યો હોય પણ એવું કઈ નથી કે તમારો સામાન કઈ વેચી. મને કેવું તું ને ભાઈ તો હું મારી રીતે ગમે હું સામાન મુકાવી દેતું. બેન મારી વાત તમે સાંભળો. તમારે શું કરવું? સમાધાન કરવું છે? અને ભાઈ સમાધાન કરવું છે. એક સાથે મને કોર્ટમાં મને લખાણ કરી દે ને ઈ પ્રમાણે ભાઈ મારે જવું. કારણ કે હું આ વ્યક્તિનો વિશ્વાસ નથી કરતો. એ કાલવાલ મને હેરાન ન કરે ને કોઈ જાતનું મારી પાસે દેજ ન માંગે. મારા પપ્પાએ જેટલું હતું ને એનું મને દઈ દીધું છે અને ડિલિવરી કરી દીધી. મંગાય ઈ એની ભૂલ છે, એ તો એને કહી દઈએ. હાલો આપણે પછી બીજું બોલો. અને બીજું બસ ભાઈ મને હેરાન ન કરે. કારણ કે જો મારા પપ્પા હોય ગયા હવે કાલે તમે એના ધર્મપત્ની છો, તમને હેરાન કરીને એને મળવાનું બસ મારા સાસુ જોડાવે ને એટલું પાણી પીવે. મારે કુટુંબમાં બધાય સાગરભાઈ બધાય સમજાવી લીધો. બધાય હું જે રાખ બોલો હું સાંભળો. એટલે મારા કાકા પાસે હું ગઈ હતી. મારા કાકાએ શું કીધું મારા મમ્મીને કે તારો જમાઈ 1 નંબરનો ખોટો માણસ છે. ઈ કે ચાલુ કેસે તું તેડી લે કાકા ભાઈ તું કે લખાણ કરી દે. ઈ કે દીકરીને હેરાન કરમાં તું. ઈ કે મને સાગરભાઈ મને એટલો માનસિક ત્રાસ હોય ક્યારેક તો મને એમ થાય કે હું મરી જાઉં. મને એવું થઈ જાય ભાઈ. માનસિક ત્રાસમાં તમને શું કહે? મેણા મારે કે શું કરે? મને મેના ટોળા મારા સાસુએ બહુ મને મેના ટોળા માર્યા. તમારા સાસુ મેણા મારે? તમારો ઘરવાળો શું કહે? ઘરવાળો હોય કે મારી માં કે ને એટલું મારે કરવાનું હોય કે મારું ન હાલે. તો ભાઈ પછી લગ્ન જ ન કરે ને કોકની દીકરીની જિંદગી બરબાદ કરે. બરોબર. તમારા સમાજમાં તો મળતું નથી તો કેમ એટલો બધા પાવર કરે? બહુ પાવર કરે સાગરભાઈ. મારા પપ્પાએ શું કીધું કે ભાઈ મારી જેટલી હશે ને હેસિયત હું બધું દઈશ. સાગરભાઈ બધું મારા પપ્પાએ દીધું. મારા ફ્લેટમાં બધાય જીબાની દઈ દીધી. વકીલ એવા હતા ને પોલીસ વાળા. મારી વાત સાંભળો. તમારું નામ બોલો બેન. મારું નામ સ્વીટી ભરતભાઈ માખેલા. સ્વીટી બેન ભરતભાઈ માખેલા. બેન ભરતભાઈ માખેલા? હા માખેલા. ગામ કયું બેન તમારું? અમારું રાજકોટ. પ્રોપર રાજકોટ? હા પ્રોપર રાજકોટ ને ગુંદાવાડી. વર્ષોથી ગુંદાવાડીમાં રહી છે બધાય. ગુંદાવાડી રાજકોટ. અને તમારો જિલ્લો રાજકોટ જ લાગે ને? તાલુકો જિલ્લો? હા રાજકોટ જ લાગે. કઈ વાંધો નહીં. હાલો થઈ ગયું બધું. તમારા ઘરવાળા નામ બોલો બેન. જયેશભાઈ કાનાભાઈ જડુ. જયેશભાઈ કાનાભાઈ જડુ. કાનાભાઈ જડુ? હા જડુ. આપણે કયા સમાજમાંથી બેન?
અમે આહિર સમાજમાં છીએ, અમે વેપારી છીએ, અમારું કુટુંબ બધું તમે આહિર વેપારી છે. સમાજમાંથી છો? હા, આહિર સમાજ વેપારીઓ પણ બધાય હાવ. અમારે ગુંદાળીમાં તમને પૂછવાની છૂટ કે આ માણસો કાંઈ કેવા વાંધો છે નહીં બેન, પૂછવાની ઈ હું છૂટ. નથી તમને કઈ કહેતો, પણ એમ પૂછું છું કાલે કયા સમાજમાંથી છો. તો તમે હવે બેન ઈ જયેશભાઈ નું ગામ કયું છે? એ દાડુકા આપણે ઉપલેટાથી 17 કિલોમીટર. દાદુકા. તાલુકો કયો લાગે બેન? ગણોદ લાગે છો, કદાચ ગણોદ કા પોરબંદર આવે. ગણોશ. જિલ્લો? પોરબંદર કદાચ જિલ્લો મને કયો લાગે? જિલ્લો મમ્મી કયો લાગે છે સાઈડ નો? સાગરભાઈ જિલ્લો જુનાગઢ લાગે છે લગભગ. કઈ વાંધો નહીં, હાલો એ વાત કરી લઉં છું. હવે જે આ જયેશભાઈ નો નંબર છે તમારી પાસે, કેટલા વર્ષથી તમે રિહામણે છો? જયેશભાઈ નો નંબર છે ને ગોતવો પડશે મોબાઈલ માં. કેટલા વર્ષથી રિહામણે છે બેન સ્વીટી બેન? 2.5 વર્ષ. 2.5 અઢી વર્ષથી કઈ નિવારણ નથી આવતું. તમારે હાલ સમાધાન કરવું છે ને ટૂંકમાં? મારે ભાઈ સમાધાન કરવું એટલું કરાવી દો, હું તમારા પગ ઝાલીને એલા તમારા ના પગ ના મારી ધોતી હું પગ નું એવું નથી મળી, અમે અને તમારા સેવક સાગરભાઈ છીએ. એવું છે કે મારે એવું છે, મારા બાબાને છે ને હમણાં 5 મહિના પહેલા છે ને આંચકી આવી ગઈ છે. હા એટલે મેં ઇમરજન્સીમાં જુનાગઢ દાખલ કર્યા હતા ને તો ફોન કર્યો ને તો કે હાજર નહોતી. બધા મારા સંબંધી આવીને મારી હારે ઊભા રહી ગયા. રાતે હું એકલી હતી હોસ્પિટલમાં, 2 માં દીકરી એકલા હતા. પછી સંબંધી આવ્યા તરત જ પૈસા લઈને. બરોબર. એટલે એ કે તમે સરકારીમાં લઈ જાઓ. પછી પાછો સાહેબે મને કીધું કે આપણે શુભમ હોસ્પિટલ છે જુનાગઢ, ત્યાં મેં દાખલ કર્યો. મારી પાસે ફાઇલ ને બધું છે. કઈ વાંધો નહીં બેન, હાલો. અને એમે એવું છે સાગર દીકરા નામ શું છે? હે જીયાન દીકરા જયંત. બધાયને જન્મ ક્યાં થયેલો છે દીકરાનો? જન્મ અહીંયા થયો કે અહીંયા થયો છે? ના મો પપ્પા ન્યા છે, 3જા મહિનાથી પપ્પાના ઘરે જ છું. જયાંશભાઈ. હું હા હા હા. જીયાન કઈ જડું. બીજી કઈ કુટેવ છે ભાઈ જયેશભાઈ ને? હે કઈ કુટેવ છે જયેશભાઈ ને બીજી કઈ? ના ટેવ તો નથી. મેં એવી વાત સાંભળી છે કે એને બીજે ક્યાંક લગ્ન કરવા છે, એવી વાત મેં સાંભળી છે. એવું તો બેન તમારા સમાજમાં ક્યાં અહીંયા મળે છે અત્યારે? પૈસા ભલે ને કેટલા કરવું હોય ખર્ચા? તો કાઈ વાંધો નહીં ભાઈ, જો ને કરવું હોય તો અમને છૂટા કરી દે, અમને માનસિક ત્રાસ ન આપે. હું માનસિક ત્રાસ તમને ફોન બોન કરે છે? શું કરે? હેરાન પરેશાન ના કરે ના છે? પેલા છે ને મારું રેકોર્ડિંગ કરી લે ભાઈ. જો પેટે બળતા ભાઈ બધું બોલે હો ભાઈ, પેટે બળતા હું બધું બોલી જ છું ભાઈ. મારા દીકરા હાટું થઈને બધું મેં બહુ સહન કર્યું. મેં 2.5 વર્ષથી આ સહન કરું છું બધું. હા. અને રેકોર્ડિંગ સંભળાવે છે. મારા કાકા તો ખીજાણા કે એના તાર recording? મમ્મી મારા રેકોર્ડિંગ કરે છે બધાય. હું એને ઈ ભાઈ એના રેકોર્ડિંગ હતા મારામાં. એવું છે મારો મોબાઈલ છે ને હમણાં ખરાબ થઈ ગયો. મારા બાબાએ પાણીમાં નાખી દીધો મારો મારી વાત મોબાઈલ. સાંભળો, વેચ્યો નહીં. રેકોર્ડિંગ એટલે કયા રેકોર્ડિંગ? હું કામ સંભળાવે? કેવા રેકોર્ડિંગ? તમે કઈ ગેર શબ્દ વાત કરેલી કોઈ યારે? ના ઈ મારા રેકોર્ડિંગ કરું. હું એને ખીજાતી હોય ને કે ભાઈ તું હવે તું છોકરા હામું તો જો, મારી હામું નો દીકરા હાટું, દીકરા હામું તો જો તું. હા એટલે તો મને કે મારો દીકરો પછી પેલા મારી માં. બરોબર. કારણ ભલે કે મારા- માત્ર રખાય નથી, નખાતા એવું નથી. નાતરે નાની પણ આપણે પત્ની હોય છે, બાળ બચ્ચા હોય છે, બધાને રખાય ને. એવું થોડું કે માત્ર બધાને રાખવાના હોય, એકને રાખવાના એવું ન હોય. અત્યારે હું સિંગલ મધર છું હો, સાગરભાઈ. મને શું કે મારા દીકરાને મારા રિપોર્ટ કરવાનું મને કીધું તું. ડોક્ટરે કે મગજનો રિપોર્ટ કરાવી નાખજો. તો મેં કરાવવાનું કીધું તો મને કે સિવિલમાં નાખી દે દીકરાને. શબ્દ બોલ્યો મારી પાસે. કઈ વાંધો નહીં, જયેશભાઈ નંબર લઈને મને આપો એટલે વાત કરી લો. હા એટલે શેમાં વોટ્સઅપ કરું કે શું કરું ભાઈ? વોટ્સઅપ કરો, તમારા ફોટા નાખવા પડશે ને તમારો વિડીયો વાયરલ થાય છે. મંજૂરી છે ને બેન તમારી? ના ઉપાડી મમ્મીને આપો હો. મમ્મી વિડીયો વાયરલ કરે છે, કાઈ વાંધો નહીં. તમતારે હવે હું બીવાનું હોય 2.5 વર્ષ. હવે એમાં શું છે, તમ તારે વિડીયો વાયરલ કરી દ્યો તમ તારે. એટલે એમાં શું છે, મંજૂરી હોય તો વાત કરીએ કે નકર અમે ન કરીએ કે બેન. ના વિડીયો કરી દો, પણ ફોટા છે ને ભાઈ બીજા મૂકો તો હાલે ને. એવું નથી બેન, ફોટા મૂકો તો વાંધો નથી ને. વિડીયો વાયરલ થાય છે, ફોટા ને શું મતલબ છે? બધું એક જ છે ને. એ વાત સાચી છે સાગરભાઈ તમારી. કઈ વાંધો, દીકરીને ફોટા મોકલજો ને તમ તારે, એમાં કઈ વાંધો નથી. હા ફોટા મોકલી દે. અને નંબર મોકલજો વોટ્સએપ હાલો. વોટ્સઅપ કરી અને બાબાનો ફોટો મોકલી હા દે ને. મોકલજો ને. હા તમે કઈ વાંધો નહીં. એટલે તમ તારે મને હવે ભાઈ મારે એક હું જ main સમાધાનનો વાત. પ્રયત્ન કરી દઉં છું, બરોબર? હા નકર ભાઈ પણ તમે ખાધા લખાણ ખોરાકી કરે છે ને ને, સાગરભાઈ, મારી વાત લખાણ કરી સાંભળો. દી ને. હા ખાધા ખોરાકી છે જે તમારી છે, હા બરોબર છે? એ તમારે એ મંજૂર થઈ છે ને? કેટલા હજાર મંજૂર થઈ છે? હજી કઈ આવી નથી. મંજૂર કેટલી થઈ? 7,000. હા કેટલી તારીખે તમને ક્યારથી મંજૂર થઈ? કેટલો ટાઈમ 21 તારીખે 21 તારીખે આજે અમે વકીલ ગોઈતો, બીજો રાખ્યા વકીલ સરકારી. સાંભળો, એ તમારે જે ખાધા ખોરાકીની જે પ્રિન્ટ તમારી પાસે છે, મંજૂર થઈ છે? ઈ હા કાગળિયા આધાર છે, છે, કાગળિયું છે? ઓલી આધાર છે એનો મંજૂર થઈ ગઈ છે ખોરાકીનો. ઈ કાગળ છે, હાથ છે એની આગળ. હા તો એ ખાધા ખોરાકી કેટલા ટાઈમ થી નથી આપતો? ઈ હજી તો ચાલુ થઈ છે ને. કેટલો અમને ટાઈમ 21 થયો એમ પૂછું માડી તમને હું? કેટલો ટાઈમ થયો સુધી ખાધા ખોરાકીનો? હજી હમણાં જ થઈ છે સાગરભાઈ. તમને કઈ વચગાળો એવું આવ્યો? ન છે. 1 મહિનો મહિનો થયો? થયો. આ મહિનો હા તો પૂરી ખાધા ખોરાકી તમને ન મળે ને તો એ પછી એ પોલીસ સ્ટેશન માં એને બતાવજો હા કે મને ખાધા ખોરાકી મળતી નથી એટલે એનું વોરંટ નીકળશે. હા નગર કોર્ટમાં જાજો, કોર્ટમાં જો ને ત્યાં તાલુકા કોર્ટમાં, હા એટલે ત્યાંથી એને પોલીસ સ્ટેશન માં અરજી મોકલજો કે ખાધા ખોરાકી આપો, નકર એનો ધરપકડ થાય. હા હો અહીંયા સાગરભાઈ કોઈ જવાબ જ નથી દેતું ભાઈ અમને. એવું ન હોય. મને વાત કરાવજો સાહેબ હારે તમ તાર બેન. સાહેબ આગળ ક્યાં વકીલ સાહેબ હારે વાત કરાવું તમને અમારા? જે સાહેબ વકીલ હોય તો વાત કરાવજો. પોલીસ સ્ટેશન જાવ તો ત્યાં વાત કરજો, કોર્ટમાં તમે જ્યાં વકીલ હોય ત્યાં વાત કરાવો તો હાલ છે.
હા સાગરભાઈ, હવે મારી દીકરીને એક ભાઈ નથી, એક ભાઈ બની તમે ઉભા રહ્યો ભાઈ. જો એને સમાધાન કરવું હોય ને ભાઈ તો ના, મારે ના, મોકલી સમાધાનનો દેવી છે, પ્રયત્ન હું પણ કરી દઉં પાકે બેન, પાયે અંદર ને. લખાણ કરાવો. આજ મારી અહીંયાથી છે, કાલ હવારી મારી અહીંયાથી નો હોય તો મારી દીકરીને હેરાન કરવામાં બાકી નો. વચ્ચે આવ્યો સાગરભાઈ, ફરવા લઈ જાય, બધું ફોહલાવે કે તું કેસ ખેંચી લે. એને શું કીધું કે તમે મને લખાણ કરી દો, હું કેસ ખેંચી લઉં. તો કે એમ નહીં, તું કેસ તે પણ ખેંચી લે. તમારે કેસ ખેંચી લો ને, તમારી દીકરીને તકલીફ પડશે તો હું બેઠો છું. હા તો તમે વચ્ચે પડો ને ભાઈ, હા, તો હું તમારો હમણાં કેસ કેસ નો ખેંચી પાછો લઉં. ખેંચી લો તમારે, કઈ વાંધો નથી. તમારે કેસ આપણે ખેંચી લઈએ, બરોબર. તમારી દીકરીને કઈ તકલીફ પડશે, માનસિક રીતે ટોર્ચર કરશે, તો તમારે હું રાતના બારે બેઠો છું. તમારી દીકરીને હું કહું કે ભાઈ 181 મહિલા હેલ્પલાઇન અંદર ફોન કરીને તરત ધરપકડ થઈ જાય એની. અને એ જ્યાં તમારી દીકરીને માનસિક રીતે ટોર્ચર કરતા હોય તો પાછો એ કેસ બધે છે એવું ને. કઈ નો રિપ્લાય પાછો હવે રિટર્ન કેસ ચાલુ થાય. સાગરભાઈ, હવે અત્યારે એને કાગળ એક મોકલાવ્યો છે ને, કાલે આવ્યા હતા, ગઈકાલે. હા. એ હાઈકોર્ટ નો આવ્યો છે. અમારે 27 તારીખે ભાઈ હાજર થવાનું. તો અમે માં દીકરીને છોકરાને મજા નથી, અત્યારે તાવ આવ્યો છે. તમે હા, તો એ તો અહીંયા લેખિતમાં દઈ દેવાનું, મજા નથી મા દીકરીને. વકીલને કહી દેવાનું, તમારો જે વકીલ હોય ને. નથી અમાર કોઈ વકીલ. એ- અમાર વકીલ આઈજ જ રાખ્યા છે. ઈ તો રાજકોટ છે. અને હા, પણ ઓલો એને તો તમારા આપણે વકીલમાં છે હાઈકોર્ટ ને, ના તો જ્યારે હાજર થવાનું હોય ને, કીધું ને કે હાજર થવાનું છે. તમને હા. તબિયત નો સારી હોય, છોકરાને બીમાર હોય તો લેખિતમાં આપી દો કે મારી તબિયતમાં સારી ન હોવાથી હું હાજર નથી થઈ, આ તારીખે હું નહીં આવી શકું, એટલે બીજી તારીખ આપવા નમ્ર વિનંતી. નામદાર કોર્ટની અંદર તમને બીજી તારીખ મળશે હો, મુંજાતા નહીં કઈ તમ તારે. હા, એટલે નામદાર કોર્ટ એટલે ક્યાં આપણે અહીંયા હા, એ તમારા તાલુકામાં છે ને, ત્યાં રાજકોટમાં. વકીલ છે ને, વકીલ ત્યાં નામદાર કોર્ટ ની અંદર ઈ મૂકશે કોર્ટમાં. હા હા, ઈ અમારા દ- વકીલના ઈ તમને અરજો છે ને મારી વાત સાંભળો. સાગરભાઈ. હા, ઈ અરજી મૂકે, ઈ રાવ હા. મૂકે વકીલ કે ભાઈ આ રીતનું ઘટના થઈ છે ને આ રીતે હાજર નથી થાય એમ. હા હા હા, એ લેખિતમાં દેવું પડે, એમાં મોઢાની વાત કે અમે હાજર નથી થાય એવું ન હાલે. તાલુકા આપણે ઓલી કે હા, તમારો કોર્ટ જે કે. વકીલ હોય ને, વકીલના લેખિતમાં ત્યાં કરાવી આવવાનું. તમે જાતા આવતા હો ને હા હા, કે ભાઈ અમે આ ઘટના છે ને આ બીમાર છે, કે છોકરાની ફાઇલ બેલ બતાવવાની જે તકલીફ હોય ઈ. ઈ સાગરભાઈ મેં આજે ઈ બધી વાત કરી. અમે બપોરે 2:30 વાગે ઠેઠ આવ્યા. હા. ઈ વાત કરી અમે બધી. તો કે ઈ મેટર ઈ કે બેન કે તમારે ઈ કે ન્યા કોર્ટે જવું જ પડશે. ઈ કે ઈ મને કોઈ ન્યા ઓળખતું નથી ઈ કે. એવું તો વકીલને ઓળખતા ન હોય કોર્ટમાં, બરોબર, તો વકીલ શું કામ તમે રાખ્યો? એટલે ઈ વાત છે તમને કેવી. તો એવું હવે ન હોય. મારે વકીલને કોર્ટની અંદર વકીલને કીધું, ઓળખતા ન મેં હોય તો કીધું કોર્ટમાં સાહેબ રાખવાનું જો કારણ શું? સાહેબ ને તો આજે જ એ મેં એમ નહીં, તમારી ફરિયાદ ન્યા નામદાર કોર્ટની અંદર સામે રજૂ કરશે કોણ? વકીલ જ કરશે કે બીજો કોઈ કરશે? કઈ હું થોડો કરવા આવી ન્યા? યા નહીં, હાઈકોર્ટમાં જવાનું છે અમદાવાદ. હાઈકોર્ટ તો અમદાવાદની વાત છે ને, તે કે અમદાવાદ ઈ કદાચ ન ઓળખતો, પણ ન્યા તાલુકામાં તો ઓળખતો હોય ને, હું એમ કહું છું. હા, તાલુકામાં તો ઓળખતા જ. હું હા, તો તમને એને અમદાવાદ ભાઈ નો પગે તમે તો લેખિતમાં આપી દેજો તમે. એને નહીં, એમે તમે અમારા વકીલારે વાત કરો ને તો સારું, બહુ સારા છે ઈ ભાઈ. તો આજે જ મજી મૂક્યા છે કાંઈ વકીલ. વાંધો નહીં, વકીલ સાથે મને વાત કરાવો ને, વકીલનો નંબર નાખી દો ને, જયેશભાઈ નો નંબર નાખો એટલે બે યાર વાત કરી લો. વકીલો ને ઓલો કાગળિયો એક નાખી દે, વાંચી લ્યો ને ભાઈ. પેલું પાનાનો મારી બે ફોટો પાડી લીધો ઈ તો. તમારો કેસ મને સમજાઈ ગયો છે, તમે મને ખાલી છે ને આ નાખી દો. કેસ તમને- નંબર કેટલા 22 છે. હા, હમણાં સાગરભાઈ મોકલ્યો. એમાં એવું છે સાગરભાઈ, આને મારે તાવ નહીં આવતો ને, રોવા નહીં દેવાનો છોકરાને બહુ મારે. હા હા, અને તાવ આવે ને તો એને મગજમાં ચડી જાય ને તો આંચકી આવી જાય. કારણ કે અત્યારે મને પણ એવી ડોક્ટર તકલીફ હોય તો ડોક્ટરની ફાઇલ બતાવવાની તમારા વકીલને. વકીલને મારી વાત બેન તમે સાંભળતા નથી. વકીલને તમારે ડોક્ટરની ફાઇલ બતાવી અને એનું લખિતમાં કરવાનું કે મારા દીકરાને તબિયત ખરાબ હોવાથી હું હાજર નહીં થઈ શકું. નામદાર કોર્ટમાં તમારે એ રાવ મૂકવો પડે, અરજી લેખિતમાં તમારે દેવું પડે. તો અમે હાજર ન થાવ ને તો તમારે એની કાંક તો બતાવવું તો પડે કારણ. ભાઈ મને આટલી બધી નહોતી તમે ખબર. કઈ એવો તો ગુનો નથી કર્યો, તમે કઈ ગુનેગાર તો નથી એવડા મોટા કે ભાઈ તમે હાલો એકબીજાની તમારે ફરિયાદ શું છે ને, એ ફેમિલી કોર્ટની ફરિયાદ છે તમારી. એમાં તમારે કઈ માથે લેવાની જરૂર નથી એવડું મોટું કે ભાઈ તમે મગજમાં લઈને તમે માનસિક રીતે હેરાન થાવ. ભાઈ અત્યારે એને તકલીફ છે બધી, કેમ કે તમે એની માથે અત્યારે ખાધા ખોરાકીનો કેસ મૂકેલો છે. ભાઈ મારો દીકરો છે ને તો બધું મારે છે. એને કઈ થાય ને તો કાલે ભાઈ મારે મરવા જેવું છે. કારણ કે આ છોકરા 5 વર્ષ સુધી મારે તમે દીકરાનું હાચવવાનો છે. ધ્યાન રાખો, મારી વાત સાંભળો. તમે દીકરાનો ઉછેર કરો વ્યવસ્થિત અને એને ધ્યાન આપો દીકરામાં, બરોબર? બીજું તમે રાવા દો. અને સાગરભાઈ બિલ મોટું થયું હતું આપણે શુભમ હોસ્પિટલ જુનાગઢ. મેં વાત કરી ને કે હું સિંગલ મધર છું, આપણે આયર જ હતા. એ ભાઈ મને હાવ ઓછા કરી દીધા. સાગરભાઈ 12,000 રૂપિયા મને છેલ્લે પતાવ્યું બધું મારું. કાંઈ વાંધો નહીં. એટલે ભાઈ મારે અત્યારે અને ટ્રાવેલિંગ તો ભાઈ અત્યારે હું કરતી જ નથી. એને ક્યાંય લઈને જ નથી જતી બને તે લગી છોકરાને. તમને જે ઓલો અમદાવાદનું હાઈકોર્ટ નું આવ્યું છે ને, મને મોકલી દો. હું બે હાલ વસ્તુ એક જોઈ કાગળ લઉં. તમને મોકલું. બાકી છે ને બીજા કાગળ તો સાગરભાઈ લઈ ગયા. ઈ કોણ લઈ મેં ગયું? સાઈન ન કરી તો કાગળ બધા લઈ ગયા. એટલે કોણ વકીલ લઈ ગયા? ના ઓલા બીજા ઘરે કુરિયા દેવા આવ્યો હોય ને કઈક ઓલા બીજા એના માણસો કોર્ટના. હા, આપણા વકીલના નંબર નાખી દે. એટલે ભાઈ એવી રીતના હું સાઈન કેવી રીતના કરું વાંચ્યા વગર? એવી રીતના હું પાછા વગર સાઈન કોઈ દી નહીં કરવાની, કેમ કે લઈને તમને સમાધાન મેં ન અરજી તમને ઘરે મોકલી કરી. તો મને વકીલે ના પાડી દીધી. મને કે સાઈન ન કરતા ઈ કે તમે સાઈન ન જ કરાય ને. પણ પછી સાગરભાઈ મેં છાનમુનો છે ને ફોટો પાડી લીધો ને પછી મેં લઈ લીધો મોબાઈલમાં. તોય ડિલીટ કરી નાખ્યો. ડિલીટ ગેલેરીમાં હોય ને પછી એમાંથી કાઢ્યો મેં ફોટો. કોણે ડિલીટ કરી નાખ્યો? ઈ ભાઈએ કરી નાખ્યો છે. ઘરે દેવા હતા ને ઈ કોણ હતો એવડે ડિલીટ કરવા વાળો?
ઈ કોક હતો અમારે કેમેરામાં આવી ગયો નીચે, મારા ભાઈ છે ને એને કેમેરા કીધું તું રાખી. તારો એવો અધિકાર છે મારા ફોન ની અંદર તું ડિલીટ મારી એમ? આ મારા ફોન ની અંદર ડિલીટ મારી દીધું. પણ તમે એને ફોન હું કેમ અડવા ગયો? હું એ કે લાવો ઈ કે નકર કે મારી નોકરી વહી જાય, મને એમ કીધું એને. કાંઈ નોકરી ન હોય તને શું છે? તું ઘેર દેવા હું કેમ આવ્યો? તારી નોકરી સેટ દેવા આવ્યો તું કે? હા, અને મારે કેમેરો છે, અમારા નીચે વાળા ભાઈ કેમેરો નાખ્યો ને કેમેરામાં આવશે, ઈ કેમેરામાં આવી જ જાય. કાંઈ વાંધો નહીં, હાલો તમે ઈ તો હોય છે ઓલો પોસ્ટ ઓફિસ માંથી આવ્યો હોય, પણ તમે આ વકીલનો નંબર ને ભાઈનો નંબર નાખો એટલે વાત કરી લો. હા હા, અને ભાઈ મારા હાઈટ. હાલો. હલો જયેશભાઈ બોલો. હા જયેશભાઈ કાનાભાઈ ભટ્ટ દડુઆ, દાદુકાથી. હા હું જયેશભાઈ મજામાં? મજામાં. શું ચાલે છે? બસ આનંદ. હા, હવે જયેશભાઈ હું મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા બોલો ને. હવે આપણે સ્વીટીબેન ભરતભાઈ માખેલા છે, હા એ તમારા ધર્મ પત્ની છે. હા. હવે એને શું તમારે તકલીફમાં કઈ રીતનું છે ભાઈ? તકલીફ તેની તમારે શું છે સ્વીટીબેન ને તમારે? તમે ક્યાં મોવાથી બોલો? હા, મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલો. હા બોલો સાહેબ. એમાં એવું છે સાહેબ, હા એ હાયતા મૈતમ કરવા ગઈ ત્યાં રોકાઈ ગઈ, હા પછી 7-8 વાર તેડવા ગયો, હા તો એ લોકો કે આમ મને લખાણ કરી દો કે તમારું હગું વાલું કઈ આવું ન જોઈએ, તમારે આમ તમારા મમ્મી કોઈ દી આવવા ન જોઈએ, મારે ઘરે કોઈ આવું એ તો ન હાલે હગા, એવું તો લખાણ તો ક્યાં કરી દઉં, મારા હગા વાલાની બંધી કરી દો. એવું નથી, જો તમારે એકબીજાને ગેરસમજ થાય છે. સ્વીટીબેન છે ને અત્યારે એના મમ્મી એને સ્વીટીબેન મારી વાત કરી તો એમાં છે ને એ લોકો એવું નથી કહેતા, એને મહિના દિવસ પહેલા મારા ફોન આવ્યો હતો કે ભાઈ મારી વાત સાંભળો, અમારે એકબીજા હપીને રહેતા હોય ને તો અમારે કાંઈ કે જોતું નથી ને તમે કાંઈક એને જો તમે કરિયાવરે ઓછો પડેલો છે એવી કઈ એનો દાવો મૂકેલો છે મને. કાંઈ વાંધો નહીં, દાવો ઓછો હોય તો તમે તારે ગમે તે દી એને કેવું 5 માણસ લઈ આવો, જે ઓછો હોય કેજો મને, બીજું શું હોય ઈ. એને સાહેબ મારી વાત સાંભળો, અહીંયા રાજકોટમાં બધાને ગોરવી નાખ્યા છે. એક વખત જે મેન માથા હતા ને બધા મેન કાર્યકર્તા, એને બધા પાસે ગયા, બરોબર, એને ખબર પડે ને કે ભાઈ હાલો કોઈ કાર્ય કરતા હોય, તમે સૌ સારા માણો, તમારા વિડીયો આવતા તમને ફોન કરે, પછી બોલાવે મને, પછી હું કે ખબર એમ નહીં આમ કરી દો તો હું કરી દઈ. એ બે મારી કરી આખા રાજકોટમાં કેસ પાછો ખેંચી લ્યો એવું કઈ કીધું છે? હા એને કીધું, હમણાં જ અમારે વાત થઈ, એક અમારા કુટુંબના મેન છે ને વડીલ, તમારો દીકરો છે ને જે આપણે શું નામ છે, જીયાંશ, એ દીકરાને તે કઈક છે ને બીમાર પડી ગયો તો ને એને તમને ફોન કર્યો તો તમે ગયા નતા ને એવું બધું કહે છે. ના સાહેબ મારી વાત સાંભળો, કોર્ટમાં કેસ થયો, બરોબર, મારા વકીલે શું કીધું કે તારી એને જરૂર હોય તો તમ તાર ભલે ને કીએ એમ વકીલ કે ભાઈ મારે આની જરૂર છે તો હું આવું ને, રાજી ખુશી જાવ જ ને સાહેબ. તમારે જરૂર નથી એમ ટૂંકમાં? હા તો તોય ન કીધું હોય ને એની એમ. તમને તો ફોન કરીને કીધું કે હું દવાખાને છું, તમે પણ સાહેબ તમે મારી વાત સાંભળો, મને એને કીધું, વાત સાંભળો, પછી કીધું એક તો દાખલ છોકરો જુનાગઢ બેદી થયો તો એ મને હાજો થાય પછી મને કહે આમ થયું તું. હું કહું ભાઈ મને કહેવાય ને ફોન કરીને તમારે. જો ભાઈ એમાં તમારે શું છે, મારી વાત સાંભળો, તમે દીકરો તમારો છે, એ ગેરસમજ તમારી એકબીજાને સમજાફેર છે. એ સ્વીટીબેન છે ને અત્યારે હું કીધું છે કે ભાઈ તમે ઈ લોકો છે ને મને હરખાઈ રાખે ને મને શાંતિથી માનસિક ત્રાસ ન આપે એટલે મારે રહેવું છે, અને તો તમારું શું કેવું છે બોલો? અરે મારે એને રાખવી જ છે, કહું તો છો મેં એને તઈ તો કીધું ભાઈ હમણાં જ કે ભાઈ તમે તમારા કેસ ખેંચી લ્યો. મારી વાત સાંભળો, કેસ તમારે ખેંચાયેલો બરોબર, પછી તમારા મનમાં એમ છે કદાચ કેસ ખેંચાવી તમે કઈ બીજું એની કઈ બીજું કરશો એવું કઈ મનમાં છે? મેં શું કીધું, અટાણે જો કોર્ટ કેસ કર્યો ને મારી વાત સાંભળજો બરોબર, હું એને લોટરી લખાણ માથે કરી દઉં, 2 જણા મારી સહી કરી દઈએ, 2 એની કરી દઈએ, વાત સાંભળો, પછી બીજું શું જોઈએ ને? હાલો હું એવું કઈ કરવા માંગતો જયેશભાઈ, તમે સમજો માણસ છો બરોબર, હવે 2 વર્ષના રિહામણું હાલે છે અને નોર્મલ બાબતની અંદર રિહામણું હાલે છે, એ કઈ સારી વાત ન કહેવાય. અને તમારો દીકરો છે, તમે જો પૈસા વાળા હો ને તો તમારે જો માલિક ની મહેરબાની છે, તમે રળો છો બરોબર. હવે ઈવડા એ બિચારા ગરીબ માણસો છે, તમારો દીકરો અત્યારે પીડાય છે. સાહેબ ગરીબ માણસો ક્યાં હે, એના મહિના હું દઉં છું પૈસા અત્યારે હાલમાં. તમે પૈસા ક્યાં ને ખાધા ખોરાકી મંજૂર થી નથી દેતા તમે? અરે દવા સૌ હું કામ નથી દેતો? ઈ જો તમે અમદાવાદ થી તમે એનો હાઈકોર્ટ માંથી તમે એને કે ખાધા ખોરાકી નહીં ભરવું એવું તમે એને ઘરે મોકલાવ્યું છે, ઈ ફોન ખોરાકી ભરી એવું નહીં, ઓછી કરવા હતું. અત્યારે એની મારી માથે મેં એને બધું દેતો તો તોય મારી માથે કેસ કબડા કર્યા. અહીંયા 7-8 વાર તો અહીંયા મહિલા પોલીસ સ્ટેશનમાં મારી માથે સમજી ને તો આમાં બીજા કોઈની કઈ જરૂર નથી. પણ મેં તો એને હમણાં કીધું કે તમે કેસ ખેંચી લ્યો, હું રાજી ખુશી થી તેડી જાઉં. આ પણ તો તમે તેડી આવો તમે બરોબર, તમે કેસ ખેંચાવી નાખું અને ઈ બેન કેસ ખેંચી લઈને તમને લોટરીમાં લખાણ કરી દો કે ભાઈ તમે કઈ જો કદાચ તમે લખાણ નહીં કરો ને જયેશભાઈ, તોય તમે એવું નહીં સમજતા કે ભાઈ કેસ ખેંચી લેજો એટલે હું રાજા થઈ ગયો, એવું નહીં સમજતા. ઈ કેસ એવું નથી મારા ભાઈ, મારા છોકરા હાટુથી હું કરતો હતો બરોબર. તમારો દીકરો છે, મારી વાત સમજવાનું છે, તમે રાજકોટમાં અત્યારે નથી
બાકી એવું બોલેલું છે ને મારી પાસે રેકોર્ડિંગ છે. પણ મારી તો મારી વાત સાંભળો. તમે બે જણા છો. એ જોઈ મને એને બોલવામાં કઈ બાકી નથી રાખ્યો યાર. સમજાણી છે તમે સમજતા નથી. અરે હવે તો 2.5 વર્ષથી સમજો. જો તમે કદાચ કહેતા હો ને હાલો રાજી ખુશી હું માનું, ના નથી કહેતો. હા જાઓ તમે તાર કેસ ખેંચાવી લ્યો અને હું રાજી ખુશી થી તેડી આવું. જો કેસ ક્યાંથી લઈને ઈ વાત સાઈડ ની વાત મૂકી દો. કેસ ક્યાંથી કઈ તમે એમ નહીં સમજતા કે હું કઈ કદાચ એની માટે બીજું કઈ. અરે યાર ઈ તમારા બાળકો છે, તમારી ધર્મપત્ની છે, તમારો બાળક છે, એમ જ માનજો. એના હાટુથી કરું યાર. હા બાકી તમે એમ જો કેસ પાછો ખેંચી લઈને પછી તમે દાદા બની જાવ ઈ વસ્તુ નહીં થાય. કેમ કે આ કેસ છે ને અત્યારે મારી પાસે આવ્યો બરોબર, તો આનો એવિડન્સ પુરાવો બધો મારી પાસે હોય. અરે પણ મેં તમને શું કીધું, ભલે ગમે તમારી પાસે હોય, હું ના નથી કેતો. હું તમને કહું છું ને કેસ ખેંચી લે રાજી ખુશી થી તેડી આવું. હા તો હું એને કહી દઉં છું કે ભાઈ તમે કેસ પાછો ખેંચી લો તમ તારે, અને તમે લખાણ તમને નોટરી કરીને લખાણ કરી નાખો કે એકબીજાને તમારે જે ગેરસમજૂતી થઈ છે એ નહીં થાય. અને તમારા જે મમ્મી છે ને, જો તમે તમારા મમ્મી નહીં રાખો, હું એમ નથી કહેતો તમારા માવતરને નહીં રાખતા, પણ તમે મારી વાત સાંભળો. એના મમ્મી નું વાત સાંભળી લ્યો તમે. હાસો હું તમારું કહું છું કે તમારા માવતરને રાખવા જ ના નથી પાડતો, પણ તમારે બાળકો છે, તમારી બાઈ છે, તમારે બધાનું સાંભળવું પડે. થોડું ઘણું તમારે એને એડજસ્ટ કર, એને તમે એવું આપો કે ભાઈ તમારા ધર્મપત્ની તરીકે તમે એને પોતાના થઈ જાવ. સમજાણું? તમે એને એવો વિશ્વાસ આપી દો. બરોબર. એટલે બધાને બાયું હોય, જો અમારે બાયું છે, છોકરા છે, એટલે અમારે ભાઈ બધું થોડું ઘણું એડજસ્ટ બધું કરવું પડે. માનું સાંભળાય, બાયું બધું સાંભળવું પડે. એક વસ્તુ નું સાંભળ્યું તો નહીં ભેગું થાય. તમે તમારું માનું સાંભળ્યા કરો તો તમારો સંસાર નો હાલે. તમે યાર હું તમને શું કહું, તમે મારી વાત તો સાંભળો યાર. મારા ભેરા મારા મમ્મી નથી રહેતા, બે માણા સ્પેશિયલ એકલા રહેતા હતા યાર. તો પણ ભલે તમે હવે એકલા રહેતા હો, ઈ તો દાવો મુકતા હોય તો તમે નથી અહીંયા રહેતા. બાકી તમે મારા પાડોશીને પૂછો, મેં તો હમણાં તેની પેલા લગ્ન થયા ત્યાં એને કીધું મકાન લીધા. અને તમારા સમાજમાં છે ને ભાઈ મળવું મુશ્કેલ છે. તમે આ કરો ને તો તમને કઈ કદાચ તમને એવું છે કે ભાઈ તમારા સમાજની અંદર તમને બીજા મળી રહે એવું કઈ તમને મનમાં છે? હું મનમાં તમને કઈ એવું મનમાં છે કે હું કદાચ સ્વીટી ને હાલો છોડી દઉં બરોબર, તો હું બીજે લગ્ન કરી લે એવું મનમાં છે તમને? ના મારે કરવા જ નથી લગ્ન. એકમાં ધરાઈ રહ્યો હોય, બીજા લગ્ન ની ક્યાં વાત રહે? છોકરા માટે કરવાનું છે ભાઈ મારે. એની મારા છોકરાને તમારા છોકરો રોવા મળે અને છોકરાને તાવ આવી જાય, મગજમાં તાવ સડી જાય તો મોટી તકલીફ થાય. એટલે છોકરાનું મગજ અમારે કરાવવાનું કીધું છે ડોક્ટર. બાળકનું ધ્યાન આપો ને તમે બે જણા. હું એમ કઉ છું એનું ભવિષ્ય કામ બગાડો છે ને? હા મોટા ભાઈ વાત સાંભળો તમે. અમારો એક ભાણેજ છે ને અત્યારે 15 દિવસે હોસ્પિટલમાં છે, 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, એને તાવ જ સડી ગયો. ખબર ગાંઠવા જાવ છો. પણ હવે મારી વાત સાંભળો, તમે સ્વીટી બેન ને તમે ક્યારે તેડવા જાવ પાકું કરાવવું બોલો? કાંઈ વાંધો નહીં, તમે કેસ ખેંચી લ્યો, તમે તમારા વયસમાં રહ્યો, ગમે તે કયો હું લખાણ કરી દઉં. હા તો વાંધો નહીં, તો હું બેન ને વાત કરી દઉં છું કે હવે 4-5 દિવસમાં તમે જાય એડજસ્ટ કરી લો બધાય. અને છે ને તમારું જે લેખિતમાં તમે જો ને એકબીજાને બે જણાને સહી લઈ લઈ અને તમારું સમાધાન કરી નાખીએ આપણે. હાલો. હા હું એમ કહું છું સાહેબ, હું તમને શું કહું, આ સાહેબે જી મને રોક્યા છે ફોનમાં, તમારી હારે વાત કરતો હતો. કાંઈ વાંધો નહીં, સાહેબે રોક્યા તો સાહેબ ને મારું નામ આપી દો. આજે તમને દઉં જ વાત કરી લ્યો. આપો સાહેબ ને આપો. વાત કરી લ્યો ને. હાલો. હા સાહેબ, આપણે કયા બાબતે ભાઈને રોકેલા છે? હે આ ભાઈને રોકેલા છે તમે? હા ફોન ચાલુ. હવે સાહેબ એમ હતું કે હું એનું સમાધાન, એને ઘરવાળી રિહામણે છે કે નહીં, તો એના સમાધાન માટે મેં એને ફોન કરેલો છે. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, અને એનું સમાધાન કરાવું છું. એટલા માટે મેં ફોન કર્યો. એટલા માટે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે એને જવા દો. બરોબર? ઓકે ભલે. જી સાહેબ આભાર. તમે આપો એને ફોન આપી દો અને વાત કરી લઉં. હા સાહેબ. હાલો તમને જવા દે છે સાહેબ. પોલીસ સ્ટેશન પોલીસ સાહેબ છે ને એવડે? હા સાહેબ છે. હા એ તમને જવા દે, મેં વાત કરી લીધી છે. હવે તમે આ બેને તેડવાનું 2 દિવસમાં ગોઠવો. બરોબર? અને લેખિતમાં તમારું સમાધાન કરાવી દેજો. બરોબર છે? વાંધો નહીં, કેસ ખેંચી લઈએ અને હું લખાણ એને કેવું કરી દઉં. બરોબર? હવે આજ પછી ગણવાનું ન થાય અમારે. આ કરાવી નાખો પાકું. ભાઈ હાલો કરી દઉં છું, વાત કરી દઉં છું. એ હા.